નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાસ, તેનો પાઠ 17, પાઠનું નામ છે સાપુતારાનો પ્રવાસ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ અન્ય શબ્દો લખવાના છે। ઠેર ઠેર તો દેખાદેખી, ટપોટપ, મનોમન, આમ તેમ, કલબલ, ખળખળ, લગોલગ, રાતોરાત, પાસ પાસે, જોરશોર, લબોલબ, બેઠા બેઠા, ખાતા પીતા, વન વન, પથરાળ। તો આ રીતે તમારે લખવાના છે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન સ્વરૂપે તમે જવાબ જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનો જવાબ આપવામાં આવી રહ્યા છે। સ્વ અધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। પ્રશ્ન 2 જોડકા જોડવાના છે। તો ઉગતો તો સૂરજ, ઇમારતી લાકડું, રંગીન અજવાળું, ઉભરાતું સૌંદર્ય, ઊંચા ઝાડ। બંધ બેસતા શબ્દો છે તે લખવાના છે। જોડાયેલા શબ્દનું વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ તરીકે, ઉગતો અને સૂરજ આ બંને ભેગા કરીને વાક્ય બનાવવાનું છે। તો પૂર્વ દિશામાંથી સૂરજ ઉગી રહ્યો હતો, તે રીતે ઇમારતી અને લાકડું, તો મકાન બનાવવા ઇમારતી લાકડું ઉપયોગી છે। ત્રીજું વાક્ય બનાવીએ, આછા અજવાળામાં જંગલનું સૌંદર્ય ઉભરાતું હતું। ચોથું, દીવાઓનું રંગીન અજવાળું દેખાતું હતું। અને પાંચમું છે, રસ્તાની બંને બાજુ ઊંચા ઝાડ છે। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ ખૂટતી વિગત પૂર્ણ કરવાની છે। ઉદાહરણ આપેલું છે ડુંગરાળ, તો ડુંગરવાળો વિસ્તાર, પથ્થરવાળો વિસ્તાર, તો પથરાળ, રેતાળ, તો રેતીવાળો વિસ્તાર, માટીવાળો વિસ્તાર, તો માટીયાળ, કાંપાળ, તો કાંપવાળો વિસ્તાર। ચોથો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાં સાપુતારાને લગતી બાબત હોય તો હા લખવાની છે અને સાપુતારાને લગતી ન હોય તો ના લખવાની છે। ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ જે સાપુતારા છે, તો હા। નૌકાવિહારની સગવડ છે, તો કે હા। 10,000 મીટર ઊંચાઈ, તો ના। સંગ્રહ સ્થાન અને મધમાખી ઉછેર કેન્દ્ર, તો હા, ત્યાં આવેલું છે। આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, તો પણ ત્યાં કરવામાં આવે છે, કરેલો છે। પ્રશ્ન 5, વાક્યોને પાઠના ક્રમ મુજબ ગોઠવવાના છે, જેમાં પહેલું છે આ આવશે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું। પહેલા ક્રમનું વાક્ય પહેલા નંબરમાં લખવાનું છે, બીજા ક્રમનું વાક્ય બીજા નંબરમાં લખવાનું છે। તે રીતે 5 વાક્યો લખવાના છે। તો પહેલું વાક્ય, સુરતથી વહેલી પરોઢે અમે બસમાં નીકળી પડ્યા। બીજું વાક્ય, બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી। આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા। ચોથું વાક્ય છે, પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા। અને પાંચમું, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું। પ્રશ્ન 6, ખરા કે ખોટા તમારે કરવાના છે। ઉનાળાની રજાઓમાં સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો, ખોટું છે। ડાંગના જંગલોમાં સાગના ઝાડ ખૂબ થાય છે, સાચું। સાપુતારાનું ચઢાણ સીધું છે, ખોટું। વઘઈ ડાંગ જિલ્લાનું વડું મથક છે, ખોટું। સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે, સાચું છે। મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। આ સિવાય તમને કયા વિષયનો સોલ્યુશન જોઈએ છે તે પણ કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ। દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે। તમે કરેલા પ્રવાસનું 10-12 વાક્યોમાં વર્ણન કરવાનું છે। મિત્રો, અહીંયા જે મેં ઉદાહરણ રૂપ પ્રવાસનું વર્ણન લખેલું છે, તો તમે આ રીતે પણ તમે પ્રવાસનું વર્ણન લખી શકશો।
વિડીયો સારો લાગે તો લાઇક કરો, કોમેન્ટ કરો, અન્ય મિત્રોને શેર કરો. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ અથી શરૂ થતા વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવવાની છે. તો નાથ તો અનાથ, સત્ય તો અસત્ય, જ્ઞાન તો અજ્ઞાન, સહ્ય અસહ્ય, ચોક્કસ અચોક્કસ, નિશ્ચિત તો અનિશ્ચિત, વિવેકી અવિવેકી, આવશ્યક અનાવશ્યક, નામી અનામી. આ રીતે તમે આગળ અ લાગે તેવા શબ્દો લખવાના હતા. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ઉદાહરણ આપેલું છે. તેણે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કર્યું. તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરે છે અને તે સાપુતારા પ્રવાસે જવાનું નક્કી કરશે. તે જ રીતે પહેલું વાક્ય છે અમે વઘઈ ઉતર્યા. તો અમે વઘઈ ઉતર્યા હતા અને અમે વઘઈ ઉતરીશું. આ પ્રમાણે બીજું છે તે બાગમાં ફર્યા. તેના ઉપરથી તે બાગમાં ફરે છે અને તે બાગમાં ફરશે. તો આ પ્રમાણે તમે લખી શકો. આગળ વધીએ. અમે બસમાં બેઠા. તો અમે બસમાં બેઠા હતા. અમે બસમાં બેસીશું. આ પ્રમાણે તમે લખી શકો. પ્રશ્ન 10 છે. પ્રશ્નોના ઉત્તર આપો. તો આ પ્રમાણે તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે ડાંગના રમકડાની શી વિશેષતા છે? તો ડાંગના રમકડા વાંસમાંથી બનાવેલા હતા. હાથ ઉદ્યોગના આ રમકડાની વિદેશમાં પણ માંગ હતી. આ પ્રમાણે તમે જવાબ તેનો લખી શકો. બીજો પ્રશ્ન છે ડાંગી પ્રજામાં કયા કયા ગુણો હોય છે? તો ડાંગી પ્રજામાં ભોળી, ભલી અને માયાળુ હતી. ત્રીજું છે ગિરિમથક એટલે શું? તો ગિરિમથક એટલે ઊંચા પર્વત પર આવેલું ફરવાલાયક સ્થળ જ્યાંનું વાતાવરણ ખૂબ જ સારું અને ઠંડુ હોય છે. ચોથું છે ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કયા કયા પશુ પંખીઓ જોવા મળે છે? તો ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કબૂતર, મોર, તેતર ને મરઘા જોવા મળે છે. તેમજ વાઘ, દીપડા, ઝરખ, હરણ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પાંચમો પ્રશ્ન સાપુતારાની મૂળ જગ્યા વિશે તમે શું જાણો છો? તો સાપુતારાની મૂળ જગ્યામાં સર્પગંગા નદીના કાંઠે પથ્થરની મૂર્તિ છે. આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે. ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ આવીને તેની પૂજા કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે સાપુતારાની મુલાકાત લીધા પછી મનમાં કેવી લાગણી થઈ? તો સાપુતારાની મુલાકાત પછી મનમાં એવું લાગે છે કે અહીં વધારે સમય લઈને મુલાકાતે આવવું જોઈએ. તો મિત્રો આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.